વાઘોડિયા જેડીસીમાં કંપની શંકર પેકેજિંગમાં કામદારો થતા પર શોષણ બાબતે એક ન્યૂઝ સામે આવી રહ્યા છે। જે ભારત સાથે આપ સાહેબશ્રીને લેખિત આવેદનપત્ર આપી જણાવવાનું કે વાઘોડિયા જેડીસી શંકર પેકેજિંગ 1015 કંપનીમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા 400થી વધારે કામદારોનું શોષણ આર્થિક માનસિક ત્રાસ કંપનીના લીડરો તેમજ ઉપરના અધિકારીઓ દ્વારા થતું આવે છે। સરકારી વેતન નિયમ પ્રમાણે કર્મચારીઓને વેતન આપવામાં આવતું નથી। બોનસ તેમજ કંપનીના કપડાં વગેરે જેવી સુવિધાઓમાં પણ બંધ કરવામાં આવેલ છે। પગારની તારીખ પણ નક્કી કરેલ નથી, જેના કારણે કર્મચારીઓને પગાર બાબતે દર મહિને તકલીફોનો સામનો કરવો પડે છે। વર્ષોથી કંપનીમાં ફરજ બજાવવા છતાં કાયમી કરતા નથી। ગેરકાયદેસર રોકડા પૈસા આપી કામ કરાવીને જૂના કામદારોના લાભ છીનવી લેવામાં આવે છે। 300 રૂપિયા દર મહિને મરણનાક આપવામાં આવે છે। ઉપરોક્ત પ્રશ્નોનું નિરાકરણ લાવી સામાન્ય ગરીબ કામદારોનું શોષણ બંધ થાય તેમજ જૂના કામદારોને મળવાપાત્ર તમામ લાભો સાથે કામ પરત પર લેવામાં આવે તેવી આપણા માધ્યમથી રજૂઆત કરી વિનંતી કરીએ છીએ કે યોગ્ય પગલાં લઈ ગરીબ સામાન્ય કામદારોની જીવાદોરી સુરક્ષિત થાય તેવી કાર્યવાહી સરકાર દ્વારા નોંધ લેવાય તેવી અમારી વિનંતી છે। 29 તારીખે અમે શંકર પેકેજિંગ કંપનીના વર્કરો સૌ સાથે મળી અને મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર એ છે કે આ જે શંકર પેકેજિંગ કંપનીની અંદર છે એ કામદારોનું શોષણ બહુ વધી ગયું છે। શોષિત પીડિત વર્કરોનું કોઈ સાંભળતા નથી અને જે પણ મળવાપાત્ર બધા ફાયદાઓ છે અને એ જે છે યુનિફોર્મ, બૂટ, પછી મળવાપાત્ર સેટલમેન્ટના લાભ છે, સેટલમેન્ટ આપણે પરમેનન્ટ જે કરવાના છે, બોનસ છે અને પીએફ ઈએસઆઈથી માંડીને બધું એ આપતા નથી અને રોકડીના પ્લાન્ટ સદંતર ચાલુ રાખેલ છે કે રોકડીના પ્લાન્ટ એક આ જે ગેરબંધ આ જે લેબલોના નિયમના મુજબ આ જે સરકારશ્રીના લેબલોના નિયમ મુજબ આ ઉલ્લંઘન છે અને આ જે રોકડીના પ્લાન્ટ છે એ સદંતર બંધ થાય અને જે પણ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓ ફરી અમને મળવાપાત્ર મળે અને જે પણ આ સાહેબો છે અને આ લીડરો છે એને લીડરો મળી અને સાહેબો મળી અને જે પણ શોષણ કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે એને બંધ કરે એવી અમે માંગ સાથે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપવામાં આવ્યા છે। તો આ સાહેબશ્રીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે સાહેબશ્રી આ જે પણ આવેદનપત્ર અમે આપ્યું છે એ ગાંધીનગર સ્થિત અને જે પણ લાગતા વળગતા અધિકારી સાહેબશ્રીઓને પહોંચાડે અને અમારી આ જે અરજીઓ છે અને આવેદનપત્ર છે એને સૂચના મુજબ અમલ કરાવે।